લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. સુરેન્દ્રનગર મૂળી નેશનલ હાઈવે પર ત્રિમંદિર પાસે ટ્રિપલ અકસ્માત. એસટી બાઇક અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો. પાટણથી દ્વારકા તરફ જતી એસટી બસને નડ્યો અકસ્માત. ચાલકને બચાવવા જતા એસટી રોડ નીચે ઉતરી ઇલેક્ટ્રિક પોલ સાથે અથડાયા. અકસ્માતમાં 7 વ્યક્તિઓને નાની મોટી ઈજાઓ પહોંચી. 1 કલાક જેટલો સમય થવા છતાં એસટી વિભાગ દ્વારા કોઈ પણ વ્યવસ્થા કરવામાં આવી નથી. અકસ્માતને પગલે પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી. બ્યુરો રિપોર્ટ બ્રિજેશ ત્રિવેદી. બસ પાટણ દ્વારકા એ સુરેન્દ્રનગર વટીને બહાર નીકળી એટલે એક 4 વ્હીલર વાળાએ બ્રેક મારી દીધી સડનલી, અને એક બાઇક વાળો સાઈડમાં હતો, એને બચાવવા માટે એસટી ડ્રાઈવરે કાબો માર્યો. એટલે બસ ખાડા જેવું હતું, એમાંથી થઈને ઇલેક્ટ્રિક પોલારે અથડાઈ ગઈ. અથડાઈ ગયા પછી બધા પેસેન્જરો નીચે ઉતરી ગયા. રાજકોટના પેસેન્જરોને જે તે બસમાં બેસાડી દીધા. યુવાનો, બાળકોને, વૃદ્ધો, દ્વારકાના અને જામનગરના લોંગ રૂટના રિઝર્વેશન વાળા પેસેન્જર માટે હજી સુધી કોઈ વ્યવસ્થા નથી થઈ, અને બધા પાણી વિનાના અત્યારે બેઠા છે. આ બસમાં જરા તરા લાગ્યું પણ કોઈ કાંઈ કમ્પ્લેન નથી કરી. પણ બીજા ઓલા બાઇક વાળાને લાગ્યું હતું, એમને